ડીસામાં ગટરનો સ્લેબ તૂટી જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અવરજવર કરતા વાહન ચાલકો અટવાયા। ડીસાના હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડીસા હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં નજરે પડી રહ્યા છે, જેના લીધે અનેકવાર નાની મોટી આકસ્મિક ઘટનાઓ બની રહી છે, જેમાં ખાસ કરીને ખુલ્લી ગટરમાં પશુઓ પડવા સહિત અનેક રાહદારીઓ પણ પડી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ડીસા નાયબ કલેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રજૂઆતો ધ્યાનમાં લેતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવનગર તરફ જવાના રસ્તા પર આવેલ ગટર લાઇન ઉપર અચાનક સ્લેબ તૂટી ગયો છે, જેથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીસા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ તાત્કાલિક ગટરનું સમારકામ કરાવે તો ઠીક છે, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। આ રોડ પરથી મોટા પ્રમાણમાં ડીસા બજારમાંથી વાહનોની અવરજવર રહે છે। રાહદારી રસ્તો પણ હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તો મોટી આકસ્મિક ઘટના બને તેની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ડીસા ધારાસભ્યો દ્વારા તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસે કામગીરી કરાવી તૂટેલા ગટરનું સમારકામ કરાવી ખુલ્લા ગટર પર ઢાંકણા ઢાંકવામાં આવે તેવી લોકોની માંગ છે।